અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના ઓડિયો વાયરલ થયા છે। અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરી હોવાનો ઓડિયો વાયરલ થયો છે। દિહાડી મજૂર લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરી હોવાના અહેવાલ ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નગરપાલિકાઓમાં ખૂબ રૂપિયા આપ્યા છે અને રૂપિયા આપી સરકારને જે નગરપાલિકાને જે કોઈ વર્ષો જૂની સમસ્યાઓ હતી તે પૂરી કરવા માટે પણ જે કરતા ધરતા લોકો છે, જે નગરપાલિકાના શાસન કરનારાઓ છે, તેમણે એટલી બધી માજા મૂકી છે કે ના પૂછવાની વાત। મારી વાત તો એવું છે, કહેવા માટે હું જાણું છું ત્યાં સુધી કે 15% દલાલી સુધીનું વહીવટો થયા છે અને વહીવટોની અંદરમાં જે વાળદ ચીબડા ઘડે તો ફરિયાદ કોને કરવાની। જે કામ સમજો કે તમને સ્ટેશનથી લઈને અહીંયા સુધીનું 75 લાખ રૂપિયાની અંદરમાં મતાવાર રકમ જે આઇકોનિક રોડની અંદરમાંથી એક બી આઇકોનિક રોડનું કામ થયું છે નથી। બીજી બાબતમાં ડમ્પિંગ સાઇટના કચરો બાળવાનું કામ હતું, તો 3 ફેરી આગ લગાડવામાં આવી, તે બી બહુ મહત્વનું હતું। તે 3 ફેરી આગ લગાડવા પછીના રૂપિયા આ નગરપાલિકામાં બંટી બબલીનો વેપલો એટલો બધો ચાલેલ છે કે આજે અમારી નજર સમક્ષ એક મેટર આવી કે જે ઘણી અત્યંત સિરિયસ છે કે કોન્ટ્રાક્ટરની પાસેથી પૈસા માંગવાનો બેવ ભવાનીસિંહ અને પ્રમુખશ્રી એ બેવ ધણી બૈરી એની સાથે બાર્ગેનિંગ કરે છે કચરાના કોન્ટ્રાક્ટર સાથે। હવે આ નગરજનોને હું કહેવા માંગુ છું કે પછી આની અંદર કઈ રીતે તમે અપેક્ષા રાખો કે કચરો ઉઠે, ગામ ચોખ્ખું થાય? આ એક બહુ ગંભીર બાબત છે કે 2 લાખની ઉપરથી 50,000 રૂપિયા પર આવ્યા અને બાર્ગેનિંગમાં આ લોકો નક્કી કર્યું, કોન્ટ્રાક્ટરે કોઈ જવાબ આપેલ નથી અને આવો તો કઈ કેટલો ભ્રષ્ટાચાર છે ને। એ ઓડિયોમાં એવું કઈ છે જ નથી। હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું। એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું।